નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં। આજના આ વિડીયોમાં આપણે ખેડૂતો માટે ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। જો તમે પણ કપાસનું વાવેતર કરો છો અને સરકારની 28,000ની સહાય યોજના વિશે સાંભળ્યું છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે। તાજેતરમાં કપાસ ક્રાંતિ યોજના અંતર્ગત ખેતીવાડી વિભાગ દ્વારા એક નવી અખબારી યાદી બહાર પાડવામાં આવી છે, જેની અંદર સહાય મેળવવા માટેના કેટલાક કડક નિયમો અને શરતો જાહેર કરવામાં આવી છે। આ વિડીયોમાં આપણે એ જ જાણીશું કે કયા ખેડૂતોને આ 28,000ની સહાય મળશે અને કયા ખેડૂતોની અરજીઓ રદ થઈ શકે છે। તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો અને જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, આપણે જાણો છો કે રાજ્ય સરકાર દ્વારા કપાસના ઉત્પાદનમાં વધારો થાય અને ખેડૂતોને આધુનિક ટેકનોલોજીનો લાભ મળે તે માટે કપાસ ક્રાંતિ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ મારફતે ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં કપાસના ખેડૂતોને ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી અને ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ એમ બે અલગ અલગ ઘટકો હેઠળ કુલ 28,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાંથી હજારો ખેડૂત ભાઈઓએ આ યોજનામાં ઉત્સાહભેર ઓનલાઈન અરજીઓ કરી હતી અને તાજેતરમાં તેનો ડ્રો પણ પૂરો કરી દેવામાં આવ્યો હતો। પરંતુ હવે ડ્રો પૂરા થઈ ગયા પછી જે નવા નિયમો અને સરકારી શરતો સામે આવી છે એનાથી ખેડૂતોને મૂંઝવણમાં મુકાઈ ગયા છે। તાજેતરમાં સૌપ્રથમ સાવરકુંડલા તાલુકાના ખેતીવાડી વિસ્તરણ અધિકાર દ્વારા આ અંગે એક અખબારી યાદી જાહેર કરવામાં આવી છે। સામાન્ય રીતે જ્યારે આપણે એક તાલુકા કે જિલ્લામાં આ પ્રકારની સરકારી યાદી બહાર પડે ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના તમામ તાલુકાઓમાં આ જ નિયમો લાગુ પડતા હોય છે। એટલે કે આજે આપણે જે શરતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતોને લાગુ પડશે। આ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂત ભાઈઓએ આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી છે એમણે સરકારના ધારાધોરણ મુજબ વાવેતર કર્યું હોય તેમણે સરકારના ધારાધોરણ મુજબ વાવેતર કર્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે। હવે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સરકારે આ સહાય આપવા માટે કઈ શરત મૂકી છે। ભારત સરકારના ઠરાવ મુજબ આ યોજનાને લાભ ફક્ત એવા જ ખેડૂતોને મળવાપાત્ર છે જેમણે કપાસનું વાવેતર 90x30 સેન્ટીમીટર અથવા 90x60 સેન્ટીમીટરના અંતરે કર્યું હોય। જો આ અંતરને આપણે સાદી ભાષામાં સમજીએ તો કપાસની બે હાર એટલે કે પાટલા વચ્ચેનું અંતર ફક્ત 3 ફૂટ હોવું જોઈએ। જી હા મિત્રો, બે ચાસ વચ્ચે માત્ર 3 ફૂટનું અંતર રાખ્યું હોય અને છોડથી છોડ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર હોય તો જ તમને આ યોજના હેઠળ 28,000ની સહાય મળવાપાત્ર છે। હવે તમે પોતે જ વિચાર કરો કે આપણા ગુજરાતમાં કેટલા ખેડૂતો 3 ફૂટના પાટલે કપાસ વાવે છે। માત્ર વાવેતરનું અંતર જ નહીં પણ આ યોજના માટે સરકારે બીજી પણ એક કડક સૂચના મૂકી છે। સરકારે નિયમ મુજબ ખેડૂતે નિયત કરેલી ચોક્કસ જાતનું જ બિયારણ વાવેલું હોવું જોઈએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે આપણે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરતા હતા ત્યારે કઈ જાતનું બિયારણ વાવવું એની કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવતી ન હતી। ખેડૂતોએ પોતાની પસંદગી મુજબ વેપારી પાસેથી બિયારણ ખરીદીને વાવેતર કરી દીધું હતું। હવે જ્યારે પાક ઉગીને મોટો થઈ ગયો છે ત્યારે ચોક્કસ બિયારણ અને 3 ફૂટના અંતરની શરત મૂકવામાં આવી છે, જે પાળવી ખેડૂતો માટે અત્યંત મુશ્કેલી બની ગઈ છે। અખબારી યાદીમાં ખેડૂતોએ એક ખાસ સૂચના આપવામાં આવી છે। જો કોઈ ખેડૂતોએ ખરેખર સરકારી ધારાધોરણ મુજબ એટલે કે 3 ફૂટના અંતરે કપાસનું વાવેતર કર્યું હોય તો એમને તરત જ પોતાના વિસ્તારના ગ્રામ સેવક અથવા ખેતીવાડી અધિકારીઓનો રૂબરૂ અથવા ટેલિફોન સંપર્ક કરવાનો રહેશે। અધિકારીઓ દ્વારા એક ચોક્કસ સમય મર્યાદા આપવામાં આવી છે। જો ખેડૂત તે આપેલા સમય મર્યાદા સુધીમાં પોતાના વાવેતર અંગેની રજૂઆત અથવા પુરાવા ગ્રામ સેવક સમક્ષ રજૂ ન કરી શકે તો સરકાર તંત્ર એવું માની લેશે કે ખેડૂતોએ ધારાધોરણ મુજબ વાવેતર કર્યું નથી અને આવી સ્થિતિમાં ખેડૂતની ઓનલાઈન અરજી રદ પણ થઈ શકે છે। એકવાર અરજી રદ થઈ ગયા પછી ખેડૂતને કોઈ પણ પ્રકારની નાણાકીય સહાય મળશે નહીં। ખેડૂત ભાઈઓ, જો વાસ્તવિકતાની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો કપાસનું વાવેતર 4 ફૂટ, 4.5 ફૂટ કે 5 ફૂટના અંતરે કરતા હોય છે, જેથી ટ્રેક્ટર કે આંતરખેડ સરળતાથી થઈ શકે અને છોડનો વિકાસ યોગ્ય થાય। 3 ફૂટના અંતરે કપાસ વાવવો એ વ્યવહારિક રીતે ખૂબ જ અઘરું છે। સરકારે કપાસ યોજના માટે કરોડો રૂપિયાનું બજેટ મંજૂર તો કર્યું હતું પણ હજારો ખેડૂતો પાસે ફોર્મ પણ ભરાવ્યા, પરંતુ આવી કડક શરતના કારણે એવું લાગી રહ્યું છે કે મોટાભાગના ખેડૂતો આ સહાયથી વંચિત રહી જશે, કારણ કે 99% ખેડૂતો 3 ફૂટના અંતરે વાવેતર કરતા જ ન હોય તો આ 28,000ની સહાય છેવટે મળશે કોને એ જ મોટો પ્રશ્ન ઊભો થઈ જાય છે। તો ખેડૂત મિત્રો, આ હતી કપાસના 28,000ની સહાય યોજના અંગેની તાજી અને મહત્વની માહિતી। જો તમે પણ આ યોજનામાં ફોર્મ ભર્યું હોય તો તરત જ તમારા ગ્રામ સેવકનો સંપર્ક કરી લેજો, જેથી પાછળથી તમારી અરજી રદ ના થાય।
સરકારના આ 3 ફૂટના અંતરવાળા નિયમ વિશે તમારું શું માનવું છે? શું આ નિયમ ખેડૂતો માટે યોગ્ય છે કે તેમાં સુધારો થવો જોઈએ? તમારો કિંમતી અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ ખેતીવાડી અને યોજનાના સાચા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન.